ગ્લોબલ માર્કેટથી સારા સંકેત. એશિયન માર્કેટમાં પણ આજે મજબૂતી. ગિફ્ટ નિફ્ટીમાં 50 પોઈન્ટથી વધુનો ઉછાળો. ડાઉ ફ્યુચર્સ ફ્લેટ. ગઈકાલે અમેરિકાના બજાર મામૂલી ઉછાળા સાથે થયા હતા બંધ, તો S&P 500 નવા શિખર પર થયા હતા બંધ. કાચા તેલમાં 2% ઘટાડો. $79 નજીક પહોંચ્યો બ્રેન્ટનો ભાવ. રેડ સીમાં તણાવ ઓછો થતાં કિંમતો પર દબાણ. ત્યાં જ ફેડના વ્યાજ દર ઘટાડવાની આશાએ 3 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચ્યું સોનું. ભાવ $2100 નજીક. તો કેનેરા બેંકમાં વેલ્યુ અનલોકિંગની તૈયારી. મ્યુચ્યુઅલ ફંડ સબસિડરી કેનેરા રેબેકો AMCનો આવશે IPO. બોર્ડે આપી ઇશ્યુ પ્રોસેસ માટે શરૂ કરવા માટેની મંજૂરી. અને ઝોમેટોને મળી 401 કરોડ રૂપિયાની GST નોટિસ. ડિલિવરી ચાર્જને લઈને ટેક્સની ડિમાન્ડ. કંપનીએ કહ્યું GST વિભાગ સામે રાખીશું પોતાનો પક્ષ. અને એરોસ્પેસના ઉપકરણ અને ટર્બાઇન બનાવનારી કંપની આઝાદ એન્જિનિયરિંગનું આજે લિસ્ટિંગ. $524 ઇશ્યુ પ્રાઇસ. 80 ગણો ભરાયો હતો IPO. સચિન તેંડુલકર છે મોટા રોકાણકાર.